આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોનનો વપરાશ વધતા લોકો તેમની માઇન્ડ મેમરી શાર્પિંગ માટે પઝલ, નંબર કે વર્ડ જેવી અનેક ગેમ્સ મોબાઈલમાં રમતા હોય છે. ત્યારે આ વધતા મોબાઈલ ફોનના વપરાશને ઘટાડવા અને વ્યક્તિની વિચારસરણી વધારવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીના 2 પ્રોફેસરોએ સાથે મળીને એક અનોખી ડિવાઇસ બનાવી છે, જેનાથી બાળકો અને વડીલો તેમની મેમરી શાર્પિંગ કરી શકે છે. એટલું જ નહીં, આ ડિજિટલ બોર્ડ ગેમ દ્વારા વ્યક્તિ મોબાઈલ ફોનના વ્યસનમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. નમસ્તે, હું છું ડૉક્ટર પ્રિયમન કુમાર પરીખ અને અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નિરમા યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી ફરજ નિભાવું છું. અમે લોકોએ આ વખતે હું અને મારા જે કલીગ છે પ્રોફેસર કિશન પટેલ, અમે લોકોએ ભેગા થઈને એક કોર્સ પર કામ કર્યું હતું. એનું નામ હતું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇન પ્રોડક્ટ ડિઝાઇન, IoT, જે ઇન્ડસ્ટ્રી 4.0નો પાર્ટ છે. તેમાં અમે લોકો સ્માર્ટ પ્રોડક્ટ્સ પર કામ કરતા હોઈએ છીએ. હવે તમે જોશો તો ચાઇનાની અંદર ઘણી બધી પ્રોડક્ટ બનતી હોય છે કે જે મોબાઈલ ફોનને રિપ્લેસ કરે. હવે જેમ કે 5 વર્ષથી 12 વર્ષના જે બાળકો હોય એના માટે મોબાઈલ્સ પર તો લાખો ગેમ અવેલેબલ હોય, કે પઝલ હોય, કે નંબર ગેમ હોય, કે વર્ડ ગેમ હોય, પણ જે ટેન્જિબલ હાથમાં પકડી શકાય એવી કોઈ ગેમ અત્યારે અવેલેબલ નથી. અને છે તો બધું મેન્યુફેક્ચરિંગ ચાઇનાથી આવે છે. તો આ સંદર્ભે અમે એવું વિચાર્યું કે માણસના 2 બ્રેઇન હોય છે, લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન. હવે લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન, કોઈ એક બ્રેઇનને એક્ટિવ કરવા માટે અમે આ વસ્તુ કરી હતી કે રાઇટ બ્રેઇન શું કરે કે બધી વસ્તુ યાદ રાખવાનો ટ્રાય કરે. હવે અમે લોકો એવી ગેમ બનાવી જેનું નામ આપેલું ડિટ્ટો, જેમાં 64 બટન હોય છે, 64 બટન્સ, અને ઉપર 64 નાની નાની ઝીણી ઝીણી LED હોય. હવે LED ઉપર જે કલર કાં તો જે નંબર કે જે પણ લેટર પ્રિન્ટ થાય એ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે. અને નીચે એક્ઝેક્ટલી જે કીપેડમાં જે બટન્સ આપેલા છે એના પર એ જ સિક્વન્સ ફોલો કરવાની. જો સિક્વન્સ સાચી હશે તો તમારો સ્કોર 1 થશે અને એક સ્માઇલી આવશે. જો સિક્વન્સ ખોટી હશે તો પછી રેડ કલરની એક નેગેટિવ સ્માઇલી આવશે ને તમારો યુ લૂઝ યોર સ્કોર. એટલે આવી રીતના કોગ્નિટિવ ઇશ્યુઝ પર બ્રેઇન મેમરી વધારતી જે ગેમ છે ટેન્જિબલ, એ મેં બનાવી. અને આ સ્ટુડન્ટ છે એને ડિટ્ટો કરીને નામ આપ્યું એનું. અને યંગ ડિઝાઇન લીગ જે MIT પુણે દ્વારા ઉજ્જૈનમાં ઓલ ઇન્ડિયા લેવલ પર એક કોમ્પિટિશન થઈ હતી, એમાં આ લોકો વિજેતા બન્યા છે. હવે જે ડિટ્ટો જે ડિવાઇસ છે એ બેઝિકલી એક 3D પ્રિન્ટેડ મોડલ છે. એ 30 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટરમાં છે. આખું વસ્તુ અમે સોલિડ વર્ક્સ પર ડિઝાઇન કરી અને 3D પ્રિન્ટ કરી. આની અંદર આર્ડિનો મેગા કંટ્રોલર છે અને એ મેગા ESP32 થી સર્વરથી કનેક્ટેડ છે. એટલે રોજ નવી નવી ગેમ તમને એની અંદર આવ્યા કરે. એટલે રોજની તમે 5 ગેમ રમી શકો. આ જે પ્રોજેક્ટ છે એને બનતા લગભગ 2 મહિનાનો સમય થયો હતો. એટલે આમાં ઇલેક્ટ્રોનિક્સ છે, એમાં વાયરલેસ છે, એમાં કમ્પ્યુટર સાયન્સ છે, એમાં પ્રોડક્ટ ડિઝાઇન છે, સોશિયલ ઇમ્પેક્ટ છે, ટોય ડિઝાઇન છે. એટલે ઘણી બધી અલગ અલગ સબ્જેક્ટનો સમન્વય કરો એટલે આ ડિટ્ટો બને. હવે આની અંદર એક બટન છે, એટલે મિનિમલ ઇન્ટરેક્શન છે. 64 બટનની જે વાત કરીએ, 64 બટન એક્ઝેક્ટ યુઝરની આંખની સામે છે અને આંખની એક ક્રોસમાં એક LED સ્ક્રીન છે. તો 64 બટનની સામે 64 LED સ્ક્રીન છે. એટલે કે નાની નાની ઝીણી LED હોય જેમાં 255 અલગ અલગ કલર થઈ શકે. આ ગેમ જે છે એની જોડે મોબાઈલને કોઈ લેવા દેવા નથી, જાતે જ ફર્મવેર અપડેટ થાય છે. રોજ તમને 5 અલગ અલગ લેટર્સ આવે એટલે બ્રેઇનને આપણે 5 વખત રમીએ એટલે આપણું બ્રેઇન જે છે ઇટ કીપ્સ ઓન ગેટિંગ ચાર્જ. એટલે આવી રીતે 2 મહિનામાં આ દરેક વસ્તુનો સમન્વય કરીને આ વસ્તુ અમે બનાવી છે. હવે સૌથી પહેલાં તો અમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવીએ તો અમારા માટે ભગવાન યુઝર હોય છે. હવે આ કેસ જે ડિટ્ટો વાળો જે છે એમાં યુઝર જે છે એ નાના નાના કિડ્સ છે, એમના પેરેન્ટ્સ છે. પેરેન્ટ્સ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ. એટલે અમે પણ આ વસ્તુને લગભગ 40 થી 45 બાળકો પર ટેસ્ટ કરી કે ભાઈ તમને મજા આવી કે નહીં, તમે રોજ રમશો કે નહીં, તમને કેવું લાગ્યું, શું આ તમે રમીને તમારા બ્રેઇન મેમરીમાં કોઈ ફેરફાર પડ્યો, તમારું કોન્સન્ટ્રેશન વધ્યું, યાદશક્તિ વધી, મોબાઈલ ફોનને અડવું નથી ગમતું હવે તમને આના પછી. તો આ બધા જે અમારા મોટિવ્સ હતા એમાં પૂછ્યા અને એમાં લગભગ 45માંથી 37 થી 38 સ્ટુડન્ટનો પોઝિટિવ રિસ્પોન્સ હતો.